ભારતમાં આવશે પ્લાસ્ટિક પોલિમર નોટો, સંપૂર્ણ માહિતી। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। ઘણા લોકો કહી રહ્યા છે કે ભારતમાં ખૂબ જ જલ્દી 10 અને 20ની પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટો આવશે। તો શું આ વાત સાચી છે? શું હાલની કાગળની નોટો બંધ થઈ જશે? શું પ્લાસ્ટિક નોટો વધુ સુરક્ષિત હશે? અને આખરે આરબીઆઈનો આ મુદ્દે શું અભિપ્રાય છે? આ વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોનો જવાબ જાણીશું। સૌથી પહેલા સમજીએ કે પોલિમર નોટ એટલે શું। પોલિમર નોટ સામાન્ય કાગળમાંથી બનતી નથી, તે ખાસ પ્રકારના મજબૂત પ્લાસ્ટિક જેવા કે મટીરિયલમાંથી બને છે। આ નોટો લાંબા સમય સુધી ટકી રહે છે અને સહેલાઈથી ફાટતી કે ખરાબ થતી નથી। વિશ્વના ઘણા દેશો જેમ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, સિંગાપુર અને અન્ય દેશોમાં વર્ષોથી પોલિમર નોટોનો ઉપયોગ થાય છે। ત્યાંના અનુભવ મુજબ આ નોટો વધુ ટકાઉ અને સુરક્ષિત સાબિત થઈ છે। હવે વાત કરીએ ભારતની। ભારતમાં હાલમાં તમામ ચલણી નોટો ખાસ કાગળથી બને છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 અને 20ની પોલિમર નોટોનું પાયલોટ ટ્રાયલની તૈયારી દર્શાવી છે। અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે હવે કાગળની નોટો તમામ બંધ થઈ જશે, પરંતુ આ દાવો સાચો નથી। હાલ સુધી એવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે કાગળની નોટો બંધ થશે। જો ભવિષ્યમાં પોલિમર નોટો નિયમિત રીતે ચલણમાં આવે તો પણ શરૂઆતમાં બંને પ્રકારની નોટો સાથે ચાલે તેવી શક્યતા છે। હવે પ્રશ્ન થાય કે પોલિમર નોટોનો ફાયદો શું છે? સૌથી મોટો ફાયદો એ છે કે આવી નોટો પાણીથી સહેલાઈથી ખરાબ થતી નથી। બીજો ફાયદો એ છે કે તે કાગળની નોટ કરતાં ઘણી વધુ ટકાઉ હોય છે, એટલે કે સરકારને વારંવાર નવી નોટો છાપવાની જરૂર ઓછી પડે। ત્રીજો ફાયદો એ છે કે આવી નોટોમાં સુરક્ષા ફીચર્સ વધુ સારી રીતે ઉમેરવામાં આવી શકે છે, જેના કારણે નકલી નોટ બનાવવી વધુ મુશ્કેલ બને છે। ચોથો ફાયદો એ છે કે આવી નોટો સાફ રાખવી સરળ હોય છે અને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે, પરંતુ કેટલાક પડકાર પણ છે। શરૂઆતમાં આવી નોટો બનાવવાનો ખર્ચ વધુ હોઈ શકે છે। નોટો છાપવા માટે નવી ટેકનોલોજી અને મશીનોની જરૂર પડી શકે છે। એટીએમ અને અન્ય મશીનોમાં પણ જરૂરી ફેરફારો કરવા પડી શકે છે। આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ પહેલા પાયલોટ ટ્રાયલ કરવામાં આવે છે। જો ટ્રાયલ સફળ રહેશે તો ત્યારબાદ આગળના નિર્ણય લેવામાં આવશે। મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણી વખત એવી માહિતી વાયરલ થાય છે જે સંપૂર્ણ સાચી હોતી નથી, તેથી કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા આરબીઆઈ અથવા ભારત સરકારની સત્તાવાર જાહેરાત જરૂરી તપાસવી જોઈએ। હાલની સ્થિતિ એવી છે કે ભારતમાં કાગળની નોટો સંપૂર્ણ રીતે ચાલુ છે। પોલિમર નોટો અંગે પાયલોટ ટ્રાયલની ચર્ચા છે, પરંતુ સમગ્ર દેશમાં અમલ અંગે અંતિમ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી। આથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો। જો ભવિષ્યમાં આરબીઆઈ દ્વારા કોઈ નવી સત્તાવાર જાહેર કરવામાં આવશે તો તેના સાચી માહિતી અમે સૌથી પહેલા આપ સુધી પહોંચાડીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમામ મિત્રો સાથે શેર કરો અને અમારી ગુજરાત એપીએમસી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।